હિંમતનગર શહેરમાં એઆર પોન્જી સ્કીમ સામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક રોકાણકારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં રોકાણકારે 55 લાખ રૂપિયા કરતાં વધુ રકમનું રોકાણ કર્યા બાદ તે પરત ન મળ્યા, જેને લઈને તેણે ફરિયાદ નોંધાવી। હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે તેને ફરિયાદ નોંધાવી। પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। રોકાણકારો દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવતા સ્કીમના સંચાલક અજય મકવાણા દ્વારા તેઓ દુબઈ અને થાઇલેન્ડ સ્થિત ઓફિસોમાં મિટિંગમાં હોવાનું જણાવી જવાબ આપવાનું ટાળી રહ્યા હતા। બહાર હોવાનું કારણ દર્શાવી સંચાલક દ્વારા પૈસા પરત ન ચૂકવીને રોકાણકારો સાથે છેતરપિંડી આચરવામાં આવી। આ અંગે ફરિયાદ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। मैंने एआर में इन्वेस्ट किए पैसे और हरेश भाई साधु हमारे समाज के होने की वजह से उन्होंने बोला हमारे यहाँ इन्वेस्ट करो तो आपको 3% ब्याज मिलेगा, और इसलिए इन्वेस्ट करवाया। और पहले बोलते थे पार्टनर हूँ, अब बोलते हैं मैं नहीं जानता हूँ। वो हरेश एआर में इन्वेस्ट किया था, अजय सिंह मकवाना देगा पैसा। अभी जवाब मिल रहा है कि वो अजय सिंह आएगा, बाहर है, आएगा दूंगा, आएगा दूंगा, और 10-11 महीने से कुछ भी नहीं दिया। मैंने इन्वेस्ट किया हुआ था 40 लाख तो ऑनलाइन किया, बाकी 45 लाख रुपए कैश दिए, 85 लाख।